આજે સુરેન્દ્રનગર જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ સુરસાગર ડેરીની 50મી વાર્ષિક સાધારણ સભા જે લીંબડી મનદીપ પાર્ટી પ્લોટ ખાતે યોજાઈ। આ સાધારણ સભામાં લીંબડીના લોકપ્રિય ધારાસભ્ય, ગુજરાત સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી કિરીટસિંહ રાણા સાહેબ, જિલ્લા ભાજપના અધ્યક્ષ શ્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ, ડેરીના ચેરમેન નરેશભાઈ મારુ, પૂર્વ ચેરમેન બાબાલાલભાઈ ભરવાડ વગેરેની પ્રેરક ઉપસ્થિતિમાં જિલ્લાભરના દૂધ મંડળીના પ્રમુખશ્રીઓ, મંત્રીશ્રીઓ અને આગેવાનોની ઉપસ્થિતિમાં આ સાધારણ સભા યોજાઈ। આ સાધારણ સભાની અંદર જે સુરસાગર ડેરીએ એનું આ વર્ષ દરમિયાનનું 1043 કરોડનું ટર્નઓવર હતું અને 701 લાખનો જે વાર્ષિક ચોખ્ખો નફો થયો, જેના ભાગ સ્વરૂપે જે ડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેન બંનેએ સાથે મળી અને બોર્ડે સાથે મળીને નક્કી કર્યું કે 20% ડિવિડન્ડ સભાસદોને ચૂકવવું, એટલે એમાંથી 20% ડિવિડન્ડ આ સભાસદોને ચૂકવવામાં આવનાર છે। સાથે સાથે જે પશુપાલકોને મદદરૂપ થવા માટે જે પશુપાલકનું અવસાન થાય એવા 535 પશુપાલકો જે 2024-25ના વર્ષ દરમિયાન જે અવસાન પામ્યા, એના જે પરિવારજનો છે એ પરિવારજનોને 2,81,49,000ની મરણોત્તર સહાય ચૂકવવામાં આવી છે। ભારતીય જીવન વીમા નિગમની GI યોજનાના માધ્યમથી 90,78,000ની સહાય 146 જે સભાસદો અવસાન પામ્યા હતા આ યોજના અંતર્ગત એમને પણ સહાય આપવામાં આવી છે। સુરસાગર ડેરી એ અમારા સુરેન્દ્રનગર જિલ્લાની એક જીવાદોરી સમાન છે, જે ખેતીની સાથેનું પૂરક વ્યવસાય છે। ત્યારે સમગ્ર સૌરાષ્ટ્રની અંદર સારા ભાવ અને સરસ રીતે ચાલતી અમારી ડેરી, એના તમામ જે અમારા નેતૃત્વ છે એમને હૃદયપૂર્વકના અભિનંદન પાઠવું છું।